ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનમાં ફસાયેલા 54 શ્રમિકોમાંથી 53 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા છે. બચાવવામાં આવેલા શ્રમિકોની સારવાર જોશીમઠ તેમજ બદ્રીનાથની હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે બાકીના બીઆરઓ શ્રમિકોને બચાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વિશેષ બેઠક યોજીને બચાવ અભિયાનની સમીક્ષા પણ કરી છે. નોંધનીય છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે પહાડો ઉપર ભારે બરફવર્ષા થઈ હતી. બીઆરઓ શ્રમિકો આ બરફ હટાવવાનું કામ કરતા હતા ત્યારે હિમસ્ખલન થતાં શ્રમિકો શુક્રવારે સવારે ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા સત્વરે રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું હતું. चार लोग क्योंकि उनका नहीं रहे उनके बीच में वो चोटिल हो गए थे और जो 46 लोग हैं वो अभी सभी स्वस्थ हैं, सुरक्षित हैं और सभी को बद्रीनाथ से जोशीमठ लाया जा चुका है और जोशीमठ से एक थोड़ा सा उनको हायर सेंटर के लिए रेफर किया गया है, ऋषिकेश उनको लाया जा रहा है. तो सभी व्यवस्थाएं उनके लिए हो गई हैं, सभी सुरक्षित हैं और सबके लिए जो समुचित इलाज है सब व्यवस्थाएं की जा रही हैं और जो 4 लोगों का पार्थिव शरीर है उनके घरों को भेजा जाएगा. अभी नहीं मिल पाए उनको खोजा जाए और जल्दी से जल्दी जो है उनकी भी लोकेशन हमको मिल जाएगी.